પણ અત્યારે તક એવી છે, કાં તો સરકાર ધારે તો આફતને અવસરમાં પલટાવી દે, અને નહીં તો એ અવસરને આફતમાં પલટાવશે. બે સ્થિતિ છે. આપણે જે વાત કરી છે અત્યારે ફેઝલભાઈ, જે મેં આ ઇસ્યુ આપણે સર્જો 5 પ્રકારની જાહેરાત કરે અત્યારે હાલ, તો હમણાં ચૂંટણી ગમે ત્યારે થાય, ભારતીય જનતા પાર્ટીએ જરાય માગવી ન પડે મત, અને વિપક્ષનું પાવલું ન આવે. કઈ રીતે? જયેશભાઈની જેમ એને પણ 0% વ્યાજે એક તો નવી લોન આપી જોઈએ. જૂની લોન જે છે 3 લાખની, એના હપ્તા કરાવી દેવા જોઈએ. એનું વ્યાજ છે એ સરકારે ભરવું જોઈએ. બેંકોને કહી દેવું જોઈએ કે વ્યાજ અમારી પાસે લેજો, આની પાસે લેતા નહીં. વાત નહીં, એક વાત. અને શિયાળુ પાક માટે જે ધિરાણ જોઈએ એ નવી ગલી નવો દાવ, એમ નહીં કે પેલા 3 બાકી છે તો હવે બીજી નહીં. શિયાળુ માટે નવી, કારણ કે ઓલાની જોગવાઈ છે 6 હપ્તે તમને આપી દે 50,000 કરીને, ધેટ્સ ઓલ. શિયાળુ પાક માટે નવું તમે આવા 4 મુદ્દા કરી દે, અને પશુપાલકો અને શ્રમિકો માટે પણ એ થોડુંક અલગ તારવીને પૈસા ફાળવે. સાહેબ, ભારતીય જનતા પાર્ટી ઉપડે નહીં, આફતને અવસરમાં પલટાવી દે, લોકો એના મંજીરા વગાડે. આપણે પણ વગાડીએ જો સારું કામ કરે તો. આપણને જરાય વાંધો નથી. આપણે અમે લોકો કહીએ જ છીએ, તમારામાં જો દાનત આવડત કે કાંઈક સારું ગ્રહણ કરવાની જો સ્થિતિ હોય તો અમે વખાણ જ કરીએ ને. પ્રજાનું કલ્યાણ થતું હોય તો અમારું શું આવે? પણ તમે નથી કરતા એટલે અમે આલોચના કરવી પડે છે. બાકી કોઈ ગોપાલભાઈ મામા માસીના નથી, કે ભાઈ અમિત ચાવડા મામા માસીના નથી. પણ હવે ઈ ગાળાગાળી કરે ને, અમે સુજાવ સાથે વાત કરીએ. અમે એટલે મીડિયા હું નહીં, બધા જ મીડિયા લોકો ઈ શું કરે, બધાય પાસેથી વિગતો લઈ અને સેતુ બનીએ કે ભાઈ પ્રજાની આ માગણી છે અને તમારી પાસે અપેક્ષા છે, તમે બે ભેગું કરો તો સરસ કામ થઈ જાય. જો સરકાર તમારી મારી આ ફેઝલભાઈ આ ડિબેટ જે છે ને, એને હું સંજીવની જેવી ડિબેટ કહું છું. ડિબેટો આપણે રોજ ઘણા બધા વિષયો ઉપર કરતા હોય. આ પહેલી વખત મારી દ્રષ્ટિએ અતિ ઉત્તમ ને આવશ્યક છે. જો રાજ્ય સરકાર આ ડિબેટને બિલકુલ એક ગાઈડલાઈન તરીકે પણ લે, ભલે પછી આપણે કઈ પોરોહાવ નથી, તમ તરત ભગવાન તમને બધો શ્રેય તમને આપે, અમારે કઈ સાંભળવું નથી, એ બધું એના હાટું આપણે જન્મમાં નથી. આપણે તો આજે આ વિષય, કાલ બીજો વિષય. પણ રાજ્ય સરકાર જો આને સકારાત્મક દ્રષ્ટિએ લે તો લાખો ખેત મજૂરો, લાખો કિસાનો, લાખો પશુપાલકો, લાખો પશુઓ અને સરકાર બધાનું ભલું થાય. જો સરકાર આને સકારાત્મક લે તો